ગર્ગ સંહિતાનો એક પ્રસંગ છે. વર્ષા ઋતુ દરમિયાન જ્યારે કનૈયો વાંસળી વગાડી રહ્યો હતો, ગોપિકાઓ, ગૌઓ, વાછરડાઓ સહિત બધા આવી ગયા અને એક મોરે કનૈયાને પીછું આપ્યું. એટલે કનૈયો એને કૃતજ્ઞતાના ભાવ રૂપે વાંસળી વગાડવા લાગ્યો તો મોર નૃત્ય કરવા લાગ્યો. હવે મોર નૃત્ય કરતો કરતો દોડે છે. એટલે કનૈયાને એમ થયું કે આને કંઈક મને બતાવવું છે. એટલે કનૈયો દોડે છે, મોર આગળ દોડે છે. કનૈયો દોડે છે, મોર આગળ દોડે છે. વળી મોર આમ જાય, કનૈયો આમ જાય, મોર આમ આવે, કનૈયો આમ આવે. દોડતા 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 મોર કનૈયાને ક્યાં લઈ ગયો? છેક બરસાના લઈ ગયો અને એક આંગણામાં જઈને ઉભો રહ્યો. એટલે કનૈયો મોરની સામું જોઈને એમ કે છે કે તારે મને શું બતાવવું છે? અને ત્યાં જ એક કન્યા માથે પાણીની હેલ ભરીને આવી અને આવતાની સાથે જ એને કનૈયાને જોયો. એટલે માથા પરની જે મટકી હતી એ હાથમાંથી છટકી જઈ, હાથ છૂટી ગયો, મટકી ફૂટી ગઈ અને કન્યા દોડીને ઘરમાં ઘૂસી ગઈ. બારણું બંધ કરીને પોતાની આંખો ઉપર હાથ રાખીને ઊભી રહી ગઈ. આ મેં શું જોઈ લીધું? મેં કોને જોઈ લીધું? અને કનૈયો પણ એ કન્યાને જોઈને સ્તબ્ધ થઈને ઊભો રહી ગયો. મોરને એમ થયું કે મારું કામ થઈ ગયું. એટલે મોર પાછો કનૈયાને આમ ચાચ મારે, ચાલ હવે ચાલ. એટલે મોરે બીજું પીછું આપ્યું. એટલે કનૈયાએ પોતાના પાગમાં ખોસ્યું. કોણ છે આ કન્યા? વૃષભાનુ અને કીર્તિદાની પુત્રી રાધા. આ કૃષ્ણ રાધાનું મિલન મૂળ ભાગવતમાં નહીં પણ ગર્ગ સંહિતામાં આવી રીતે અર્પણ કર્યું છે. કનૈયો હવે ખોવાયો છે. પાછો વળી તો ગયો પણ વરસાદ ધીમો ધીમો પડી રહ્યો છે. ધરતીની સુગંધ આવી રહી છે. લાલ લીલા પાંદડા છે. એને હરિયાળીને જોવે છે. આમ લીલા પાંદડાઓને અડે છે તો પણ એને રાધા દેખાય છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો એક તરણો કોડ્યો ને તમે યાદ, તમે તમે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો એક તરણો કોડ્યું ને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. ક્યાંક પંખી ટવક્યું ને તમે યાદ આવ્યા. ક્યાંક પંખી ટવક્યું ને તમે યાદ આવ્યા. જાણે પગરવની દુનિયામાં સાદ થયો એક પંખી ટવક્યું ને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા, તમે યાદ
ટવક્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે